આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મેંદરડા પંથક સહિત સૌરાષ્ટ્ર અને જૂનાગઢ જિલ્લા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેતરમાં રહેલા મગફળીના પાથરા ઉપર સતત વરસાદ પડતા પાક નિષ્ફળ ગયો છે, જેથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરી નુકસાનીનું વળતર આપવા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। અત્યારે ખેડૂતોના પાક પાકીને તૈયાર થઈ ગયા છે। જેવો ખેડૂતો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો ઊભો પાક જમીનમાં રહી ગયો છે, તેમજ સોયાબીન પણ સડી રહ્યા છે, ઊભા પાકમાં ઉગાવો આવી રહ્યો છે, મગફળી પણ જમીનમાં ઉગવા લાગી છે। તેમજ ખેડૂતોને અત્યારે પશુઓ માટે જે ચારો હોય મગફળીનો, એ તો સદંતર નિષ્ફળ થઈ ગયો છે। બધા પાંદ ખરી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તો પહેલાં એવું છે કે પશુનું શું, પશુ માટે જે ચારો હોય મગફળીનો તે સાવ સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।